તો આ સાથે સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતથી સમાચાર સામે આવ્યા। સુમુલ ડેરીને શ્રેષ્ઠ ડેરીનો એવોર્ડ આપવામાં આવ્યો છે। આ સાથે ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો। સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો છે। સમાચાર સામે આવ્યા છે। 2.5 લાખ પશુપાલકો દૂધ ઉત્પાદન થકી રોજગાર મેળવે છે। પશુપાલકો દરરોજ 12 કરોડ રૂપિયાની રોજગારી મેળવે છે। આ સાથે જ બેસ્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે। સુરત સુમુલ ડેરીને શ્રેષ્ઠ ડેરીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા એવોર્ડ આપી અને સન્માનિત કરવામાં આવ્યા છે। ડેરીના નવી પાડી યુનિટને અદ્યતન ટેકનોલોજી સાથે શ્રેષ્ઠ પરિણામને કારણે ઇન્ડિયન ડેરી એસોસિએશન તરફથી બેસ્ટ ડેરીનો એવોર્ડ એનાયત થયો છે। સમગ્ર સુરત તાપી જિલ્લા સાથે જોડાયેલા 2.5 લાખ પશુપાલકો માટે ગૌરવની ક્ષણ છે। ખાસ કરીને આ એવોર્ડ નાગપુર ખાતે કેન્દ્રના સડક પરિવહન મંત્રી આદરણીય શ્રી નીતિનભાઈ ગડકરીના હસ્તે સંસ્થાના ચેરમેન શ્રી આદરણીય માનસિંહભાઈ પટેલે સ્વીકાર્યો છે। અને આ એવોર્ડને કારણે સમગ્ર પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી ઊભી થઈ છે। સુમુલ ડેરી લગભગ 75 વર્ષના એના શ્રેષ્ઠ શાસનમાં